કૃપા કરો મુજ ઉપરે સુખ નિધિ સહજાનંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય સિયાવર રામચંદ્ર ભગવાનની જય ઉમાપતિ મહાદેવની જય દરેક દિવ્ય મુમુક્ષુ હરિભક્તોને અધિક માસ ભક્ત ચરિતમના જય સ્વામી નારાયણ। આ અધિક માસ અંતર્ગત ઘણા બધા દિવસથી શ્રીજી મહારાજના સમકાલીન એવા ભક્તોના આપણે જીવન પ્રસંગો સાંભળી રહ્યા છીએ કે જેમના જીવનની અંદરથી આપણને ઘણી બધી પ્રેરણાઓ પ્રાપ્ત થાય છે। એ આજ્ઞા કેવી રીતે પાળવી જોઈએ, ભગવાન સાથે કેવી રીતે જોડાવવું જોઈએ અને મહાત્મા જ્ઞાનયુક્ત નિશ્ચય કોને કહેવાય, તો એ બધા પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવે છે। તો આજે આપણે એક એવા ભક્તની વાત કરવી છે કે જે આમ તો એ પૂર્વાશ્રમના જ તે એ પત્ની એટલે કે સદગુરુ નિષ્કાન સ્વામીના હતા કે જેમનું નામ છે કંકુબાઈ। અને કંકુબાઈના જીવન પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવશે કે વૈરાગ્ય કોને કહેવાય, ત્યાગની પરાકાષ્ઠા કોને કહેવાય। અને એમના જે બે પુત્રો હતા, એકનું નામ કાનજી અને બીજાનું નામ માધવજી, તો એ ભગવાન સાથે એમને પણ જોડ્યા છે। અને પાછા સદગુરુ નિષ્કાન સ્વામી પણ સાધુ થવા માટે પહેલેથી એમની તૈયારી તો હતી જ તે, પરંતુ એમના ગુરુ રામાનંદ સ્વામીએ કહ્યું કે તમે પરમહંસો બનશો, પણ એવું નહોતું કહ્યું કે ક્યારે બનશો। આ સદગુરુ નિષ્કાન સ્વામીના લગ્ન તો થઈ ગયા કંકુબાઈ સાથે, પણ પછી શ્રીજી મહારાજે એવી લીલા કરી કે જેથી એમને કુળ ત્યજ્યો અને નામ પડ્યું નિષ્કાળાનંદ। તો આજે આપણે એમના જીવન પ્રસંગો સાંભળવાના છીએ, પણ સદગુરુ નિષ્કાન સ્વામીના નહીં, પણ એમના પૂર્વાશ્રમના પત્ની એવા કંકુબાઈના। આ કંકુબાઈ પણ પોતે ભગવાન સાથે કેવી રીતે જોડાણ થયેલું હતું, એમના બંને પુત્રોને પણ કેવા સંસ્કારો આપ્યા, અને સાથે સાથે મહારાજ સાથે રમૂજી પ્રસંગ શું બન્યો છે તો એની પણ આજે આપણે વાતો કરીશું। પૂર્વ વૃત્તાંતની આપણે વાત કરીએ તો શેખપાટના નિવાસી લાલજી સુથાર, સદગુરુ નિષ્કાન સ્વામીનું પૂર્વાશ્રમનું નામ। હવે એમના પૂર્વાશ્રમના પત્ની એટલે કે કંકુબાઈ। હવે આ કંકુબાઈનું પિયર છે ને કચ્છ પ્રદેશની અંદર આવેલું એક આધોઈ નામનું ગામ છે, અને આ આધોઈ ગામની અંદર એમનું પિયર એટલે પરણિતો ને સાસરી આવેલા કંકુબાઈ તો સાસરી પક્ષના અંદર બધા સત્સંગના રંગે રંગાયણા હતા, એટલે પોતાના સાસુ અમૃતબાઈના સહવાસથી સત્સંગના સંસ્કાર જીવનમાં એમને ઉતારેલા અને પોતાનું જીવન મંગળમય બનાવેલું, અને ભગવાનને રાજી કરવા માટે આપણો આ જન્મ થયો છે, અને આ જન્મે આપણે ભગવાનને પ્રસન્ન કરવાના છે। આપણું જીવન મંગળમય ક્યારે બને, જ્યારે આપણે મન કર્મ વચન ભગવાનમાં જોડાઈએ। હવે પતિદેવ તો લાલજીભાઈ અને માધવજી અને કાનજી એમના બે પુત્રો અને સાસુ અને સસરા, આવી રીતે કુલ 5 સભ્યોનો આ પરિવાર આમ તો સર્વે પ્રકારે સુખી અને સંસ્કારી હતો। લાલજીભાઈના બહેન હતા રૂડીબાઈ, એમને તે ભાદરા પરણાવેલા હતા, અને એ પોતે પણ દ્રઢ સત્સંગ કરીને શ્રીજી મહારાજમાં મન કર્મ વચને પોતે જોડાઈ ગયા। એટલે આમ ટૂંકમાં કહી શકીએ કે આ લાલજી સુથારનો જે પરિવાર હતો ને સત્સંગમય હતો અને શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે જીવન જીવતા હતા। હવે પ્રસંગ ક્યાં બને છે અને આ લાલજી સુથારમાંથી નિષ્કાન સ્વામી કેવી રીતે બને છે અને કેવી પરીક્ષામાં પાસ થાય છે ને એની વાત આપણે કરીએ તો સંવંત 1860ની સાલ છે। હવે સંતો સહિત શ્રીજી મહારાજ તો શેખપાટની અંદર લાલજીભાઈને ઘેર પોતે ઉતરેલા, તે અમૃતબાઈના આગ્રહથી શ્રીજી મહારાજે એમના ઘરે વસંત પંચમીનો પછી તો ઉત્સવ પણ કર્યો, અને પછી શ્રીજી મહારાજને કચ્છમાં વિચરણ કરવાનું જવાનું હતું, પણ પ્રશ્ન ક્યાં હતો કે એવો એક ભૌમિયાની જરૂર હતી કે જે પોતે રસ્તો દેખાડે। હવે બધુંય જાણનારા ભગવાન, એને થોડી ભૌમિયાની જરૂર પડે, એને ગાઈડની થોડી જરૂર પડે, એને કોઈ બાબતની જરૂર ન પડે, એ તો બધુંય જાણે, પણ છતાં પણ મહારાજે એવું ચરિત્ર કર્યું અને એમને આ લાલજી સુથારને જ કીધું કે મને તમે એવો એક ભૌમિયો ગોતી દો
કે છે ને બધી કચ્છની અંદર એને રસ્તા ખબર હોય, ગામ ખબર હોય અને ભૂલો ન પડે. તે લાલજી સુથાર કે ભોમિયાની શું જરૂર છે, હું તો બધુંય જાણું છું. કારણ કે એનું પોતે સાસુ, આમ કહી શકાય કે સાસુ ને સસરા કઈ જગ્યાએ હતા, કચ્છ પ્રદેશની અંદર, આધોઈની અંદર. એટલે બધાય રસ્તાથી વાકેફ હોય. અને અમથાય તે જમાઈ રાજ હોય તો એને પોતાના કાકા દાદાના ઘર બીજા નવા લીધા હોય તો એ ખબર ન હોય, પણ સાસુ સસરા અને જ્યાં સાળો હોય ને તો એના ઘર તો પહેલા ખબર હોય, કારણ કે અવારનવાર જવાન થતું હોય. એટલે લાલજી સુથાર તો બધુંય જાણતા જ. એટલે એમને કીધું કે તમારે ભૌમિયાની જરૂર હોય તો હું થોડો ખોટો, મને બધુંય તે ખ્યાલ છે, અને ગોતવા શા માટે જવું પડે. તે મહારાજ કે એમ અમારે તમને ડાયરેક્ટ તો ન કહેવાય, પણ જો તમે તૈયાર હોય તો અમારે કંઈ વાંધો નથી. તો લાલજી સુથાર તો કોટામાં આવી ગયા કે વાહ, હું મહારાજનો ભૌમિયો થઈશ અને મહારાજની હું સેવા કરીશ અને મહારાજને હું રસ્તો બતાવીશ. એટલે આ લાલજી સુથાર તો તૈયાર થઈ જાય છે. એટલે પછી આવી રીતે ભૌમિયા તરીકે શ્રીજી મહારાજ સાથે લાલજી સુથાર ગયા. હવે શ્રીજી મહારાજે ત્યારે ઘણી બધી લીલાઓ કરેલી, પણ આજે આપણે એમનું ચરિત્ર, એ પ્રસંગ નથી જોવો. પણ આ લાલજી સુથારે અગાઉથી ભાતું પણ લઈ લીધું, પૈસા પણ લઈ લીધા, પણ મહારાજે એક પછી એક બધું મુકાઈ દીધું. અને છેલ્લે પાણી ન વધ્યું, પણ સ્વાભાવિક રીતે 2-3 દિવસે આધોઈ પોતે પહોંચે છે. હવે પાદરમાં એક ઝાડ હતું, નીચે શ્રીજી મહારાજ ને લાલજી સુથાર પોતે ઉતર્યા. તે એ વખતે લાલજીભાઈને શ્રીજી મહારાજે કીધું કે અત્યારે ભોજનનો સમય છે, એટલે આપણા બંને માટે ભિક્ષા તમે માગી આવો. તો લાલજી સુથાર કે ભિક્ષા લઈને તો હું આવેલો જ હતો, પણ તમે આ અપાઈ દીધું તો હવે શું ભિક્ષા, હવે માગવી જ પડે ને. પણ હવે મહારાજ આ ગામની અંદર છે ને મારાથી ભિક્ષા ન મગાય. તે મહારાજ કે કેમ જવાય નહીં, અમે તમને આજ્ઞા કરીએ છીએ ને તમે જાઓ નહીં. તે લાલજી સુથાર કે મહારાજ તમે બીજા ગામની અંદર મને કીધું હોય ને ભિક્ષા માગવાનું તો હું જાવય તે, પણ આ ગામમાં છે ને બધાય માણસો મને ઓળખે છે ને આ મારું છે ને હાહર્યું છે, અને અહીંયા મારો વટ હોય, એટલે અહીંયા હું ન જઈ શકું. તે શ્રીજી મહારાજ કે તમે ભિક્ષા માગવા જાઓ, લોકો તમને કોઈ ઓળખે નહીં, એમ તમને એવા કરી દઈએ તમે ભિક્ષા માગવા જાઓ કે ન જાઓ. તો લાલજી સુથાર કે એમ કરો તો કંઈ વાંધો નહીં, પણ એ કેવી રીતે બને, એ થાય જ નહીં. મારું રૂપ તમે થોડા બદલી શકો, અને એમ થાય તો કંઈક થાય. તે શ્રીજી મહારાજ કે કંઈ વાંધો નહીં, તમારી મૂછો રે ને એ કાતરી નાખો, અને આ વસ્ત્રો ઉતરાવીને છે ને આ ભગવી અલ્ફી પહેરી લો, અને પરમહંસ એમ તમને કરી દીધા, એટલે કોઈ તમને ઓળખી નહીં શકે તમતાર. અને તમે જ તે ગુરુ રામાનંદ સ્વામીને વચન આપેલું ને કે પરમહંસ કરો, તો એ તમે યાદ કરો, તો ચાલો અત્યારે પરમહંસ તમને બનાવી દઈએ. તે લાલજી સુથારે કીધું કે મહારાજ એ વાત તમે મને બરાબર, મને યાદ છે, પણ આપ મને પરમહંસ બનાવો પછી ભિક્ષા માંગવામાં કોઈ વાતની હરકત નથી. પણ એક મને પ્રશ્ન છે કે આ ગામ મારું છે, અહીં બધા મને ઓળખે છે. તો લાલજી સુથાર તો આવું જ બોલતા જાય, પણ પછી તૈયાર થઈ ગયા અને મહારાજની એ જે આજ્ઞા હતી એ શિર સાટે પાલન કર્યું, અને પરમહંસની દીક્ષા પણ આપી દેશ. અને શ્રીજી મહારાજે તો નામકરણ કરી નાખ્યું, નિષ્કાન સ્વામી જાઓ તમારા આજથી નામ. અને કીધું કે હવે તમે છે ને તમારા સસરાને ઘરે જ ભિક્ષા લેવા જાઓ, અને તમારી પત્નીના હાથની જ ભિક્ષા લઈ આવો. હવે આ તો કેવું અઘરી બાબત કહેવાય. તે નિષ્કાન સ્વામીને એમ હતું કે મહારાજને ખબર નથી કે આ મારી સાસરીનું ગામ છે, પણ મહારાજ તો કેવા હતા, સર્વજ્ઞ હતા, અંતર્યામી. અને એમ મનોમન પોતે અહોભાવ પણ થયો એમને કે ખરેખર આ જે ભગવાનની પ્રાપ્તિ થઈ છે ને આ ભગવાને મને જે આજ્ઞા કરીને એ મારા બહુ મોટા ભાગ્ય કહેવાય. જો ભાગ્ય માનીને સેવા કરીએ ને તો એનાથી ભગવાનનો, સંતનો અતિશય રાજીપો પ્રાપ્ત થતો જોવા મળે છે. આ અધિક માસની અંદર આપણા બહુ મોટા ભાગ્ય કયા કહેવાય, કે આમ તો મારા પણ ભાગ્ય કહેવાય કે હું તમને આ બધાય ભક્તોના એ જીવન પ્રસંગો કહું છું. મારા જીવનની અંદર પણ એ સુધારા થાય, અને આપણા સૌ કોઈના જીવનની અંદર આ ચરિત્રોથી, આ પ્રસંગોથી શાંતિનો તો અનુભવ થાય, પણ સાથે સાથે ખ્યાલ આવે કે આપણને જે ભક્તો મળેલા છે અને આપણને જે ભગવાન મળ્યા છે ને પરમહંસો મળ્યા છે ને એ કોઈ સામાન્ય કોટીના નહોતા. એમનામાં સમજણો એવી હતી ને કે જે આપણને સુખી કરે, જે આપણને
આગળ વધારે આધ્યાત્મિક માર્ગની અંદર. તો મહારાજની આજ્ઞા માથે ચડાવી લાલજી સુથારે અને સાસરીમાં જવા માટે પોતે નીકળ્યા અને આંગણે પગ દીધો અને યોગાનું યોગ એ જ અરસાની અંદર કંકુબાઈ પણ પોતાના પિયરમાં ગામ આધોઈમાં આવેલા અને પોતાના બંને બાળકોને પણ સાથે લઈને આવેલા. એટલે શ્રીજી મહારાજની આજ્ઞાથી તો લાલજી સુથારે નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો આવો આહલેખ લગાવ્યો. તો કંકુબાઈ માતાએ જોયું કે આ કોઈ બાવાજી ભિક્ષા માટે આવ્યા લાગે છે, પણ આમ ઝીણી નજરે નજીક ગયા ને તા તો પોતાના જમાઈરાજ જોયા. તે ઘરમાં જઈને તરત તે કંકુને કીધું કે ભાણિયાના બાપ આવ્યા લાગે, જલ્દી આવ તું. તે કંકુબાઈએ જાળિયામાં જોયું ને તો તરત પતિને ઓળખી લીધા. અને પતિને વૈરાગ્યથી તો પોતે પરિચિત જ હતા કે મારા પતિદેવ કેવા વૈરાગ્ય વાળા છે. પણ તોય તે પછી એના માતા હતા એને કહેવાથી સારો શણગાર સજો. 5 વર્ષના માધવજી 3 વર્ષના કાનજીને સાથે લઈને છે ને આંગણામાં આવે છે. તે નિષ્કાન સ્વામીએ કંકુબાઈને જોઈને તરત તે નીચે મોં કરી દીધું. તે નિષ્કાન સ્વામીએ ના સાસુએ છે ને એમ કીધું તરત મૂંડિયો છે એટલે કંકુને અને ભાણિયાઓને જોઈને વૈરાગ્ય ઉતરી જશે. એટલે આવા વિચારથી આ કંકુબાઈને તૈયાર કરેલા. તો કંકુબાઈએ કહી દીધું નિષ્કાન સ્વામીને કે આ છોકરા હજુ નાના છે, કંઈક વિચાર તમને આવે છે. તે નિષ્કાન સ્વામી તો આડું જોઈને કે ભેંસ પારસો મૂકે પણ આ તો પાડો છે, મારે જાજી લપ કરવી નથી. જો ભગવાન અત્યારે ગામને પાદરે બેઠા છે અને એકલા છે ને પાછા ભૂખ્યા છે, એટલે એમની આજ્ઞાથી અહીંયા ભિક્ષા માગું છું, જો એમને રાજી કરી લે તો બેડો પાર થઈ જશે. હજી તો ભગવા કપડાં પહેર્યા છે ને સંતોના જો એ વચનો સમજણો એ આપણને ખ્યાલ આવી જાય. તો કંકુબાઈએ બહુ લપ ન કરી, થઈ ગયું એમને કે હવે પતિ કઈ પાછા આવશે નહીં. એટલે તરત તે રસોડામાં ગઈને બાજરાના 3-4 રોટલા છે ને ટીપી નાખ્યા. સરસ મજાનું રીંગણાનું શાક બનાવ્યું, ગોળ દહીં અને મરચાનું અથાણું લીધું અને જાતે શ્રીજી મહારાજને જમાડવા આવે છે. અને બંને છોકરાઓને શ્રીજી મહારાજના એ ચરણોની અંદર પણ એ મૂકીને પોતે પગે લગાડ્યા અને પોતે પણ ખોળો પાથરીને પગે લાગીને અને નિષ્કાન સ્વામી તો શ્રીજી મહારાજની પાછળ આડું જોઈને બેસી રહ્યા. વિચાર તો કરો કે હજી થોડાક સમય પૂર્વે પોતે ગૃહસ્થ હતા અને મહારાજે એમને દીક્ષા આપી. હવે કોઈને ખ્યાલ હતો જ નહીં. આપણે સ્વાભાવિક રીતના કંઈક બહાર ગામ જવાનું હોય ને તો એ 2-5 વખત ફોન કરી દઈએ. આપણામાં 1% વૈરાગ્યનો છાંટો નથી. પણ તમે જો આ બધા ભક્તોના જીવન પ્રસંગો જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે ખરેખર કેવા વૈરાગ્યના મૂર્તિઓ હતા. અને એટલું જ નહીં, આપણા જીવનની અંદર ડગલે ને પગલે આ વૈરાગ્ય આપણે શીખવો જ પડશે, કારણ કે એકાંતિક ધર્મના 4 અંગો છે જે જીવંત પર્યંત સુધી આપણે સિદ્ધ કરવાના છે. તમે જુઓ કે ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય આપણા જીવનમાં લાવવો જ પડશે, ભલે આપણને અઘરું લાગે. અને નથી પડાતો વૈરાગ્ય અને આપણને આસક્તિ, સ્ત્રી હોય પુરુષને સ્ત્રીમાં, સ્ત્રી પુરુષથી જે જન્મ લે એટલે કે સંતાનોમાં આપણને સાહજિક થાય છે. જવાબદારી આપણે નિભાવવાની છે, પણ સાથે સાથે વૈરાગ્ય પણ રાખવાનો છે. વધુ પડતી આસક્તિ રહીને એ ભગવાન ભજવામાં વિઘ્નરૂપ છે, એને તે શ્રીજી મહારાજ માયા કહે છે. ભગવાન ભજતા જે કોઈ આડું આવે એને માયા કહેવાય. આ માયાથી આપણે તરવાનું છે. અને આવા જ્યારે પ્રસંગો સાંભળીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે, જો આ કંકુબાઈના આપણે ગુણ ગાઈએ ને એટલા ઓછા કહેવાય. બાકી અત્યારની સ્ત્રીઓ આપણને ખ્યાલ છે, હમણે જેમ વાત કરી એમ વધારે વાત કરવી નથી, પણ કેટલા બધા આપણે આસક્ત થઈ ગયેલા છે. પણ એટલા જ તે આસક્ત આપણે ભગવાનમાં થયા, આપણી નિત્ય પૂજામાં થયા, ભગવાનને થાળ ધરાવવામાં, આરતી કરવામાં થયા નથી થયા. તો જો આપણે કઈ દિશામાં જઈએ છીએ ને થોડીક અંતરદ્રષ્ટિ કરવાની જરૂર છે. પ્રથમ તો મારે કરવાની જરૂર છે, પછી તમારે આવે, પણ ખરેખર અંતરદ્રષ્ટિ કરવી જ પડશે, વિચારવું જ પડશે, તો જ તે આપણે આગળ પણ વધી શકીશું. પણ આ કંકુબાઈ પછી તો ખોળો પાથરીને પગે લાગે છે અને મહારાજના દર્શન કરીને સુખી પણ થાય છે. એટલે શ્રીજી મહારાજે કીધું કે કંકુબાઈ, આ જીવ છે ને અમારા ખાતાનો છે અને તમારે ત્યાં એટલા વર્ષ રહ્યો તે કેમે કરીને રહ્યો માન અને એને ભગવાન ભજવા અને ભજાવાની તમે રજા આપજે. અને ઘરમાં કંઈ ખોટ નથી, છોકરા તો જો કાલ સવાર મોટા થઈ જશે.
એટલે પાછા મેળવવાનો તું સંકલ્પ કરતી નહીં. જો મહારાજના વચનો એ સાંભળ્યા ને જ્યાં કંકુબાએ પોતાનામાં ભક્તિભાવ હતો શ્રીજી મહારાજ પ્રત્યે તે, એટલે સહર્ષ રજા આપી દીધી. અને શ્રીજી મહારાજે આધોઈને પાદર એનો ભક્તિભાવ પણ જોયો અને નિષ્કુળાનંદજીને પણ જમાડ્યા અને હરિવરે પોતાની પ્રસાદી એ પાછી કંકુબાઈને આપે છે અને કંકુબાઈ પોતાના પુત્રોને પણ આપે છે. તો જો આવો પ્રસંગ બન્યો, પણ આ પ્રસંગ ઉપરથી આપણને ખ્યાલ આવે કે કંકુબાઈના જીવનની અંદર એ આપણને કેવી મુમુક્ષુતા જોવા મળે છે, કેવો ત્યાગ કરવાની ભાવના જોવા મળે છે. બીજો આપણે એક પ્રસંગ જોઈએ કે કંકુબાઈના પતિ આ લાલજીભાઈ પોતે સંવંત 1860ની સાલની અંદર હવે ત્યાગી તો થયા, પણ એના મોટા પુત્ર માધવજીની ઉંમર છે ને માત્ર 5 થી 6 વર્ષની હતી અને એના નાના પુત્ર કાનજીની ઉંમર તો ખાલી 2-3 વર્ષની હતી. આવું શેખ પાઠમાં પોતાના સાસુ અમૃતબાઈ તો અતિ વૃદ્ધ હતા, ઘરનો વ્યવહાર ચલાવે એવી વડીલ વ્યક્તિ ઘરમાં કોઈ નહીં, એટલે ઘરની બધી જવાબદારી કોના ઉપર હતી? કંકુબાઈ ઉપર હતી. છતાંય તે બોલો શ્રીજી મહારાજને રાજી કરવા માટે એમનું સતત એ સ્મરણ કરતા, પોતે ધીરજ રાખતા. અને ધીરજ રહીને એ વ્યક્તિના જીવનની અંદર જરૂર છે. અમુક પ્રશ્નોનું સમાધાન તો ધીરજ જ છે. ધીરજ રાખો એટલે તમને બધુંય ભગવાન આપે જ તે. અને જે પણ કુટુંબની જવાબદારી હતી ને, બધી જવાબદારી આ કંકુબાએ પોતે સારી રીતે નિભાવી અને ધીમે ધીમે બાળકોમાં એવા સંસ્કારો એ સિંચન કર્યા, બાળકોને મોટા કર્યા, સારી એવી કેળવણી આપી અને બંને બાળકોને સુથારી કામ શીખવાડ્યું. ઘરનો વ્યવહારે ચલાવો, પાછું વૃદ્ધ સાસુની સેવાય કરવાની, બાળકોની સંભાળે રાખવાની, સાથોસાથ પાછું ધર્મ નિયમ પાળીને સત્સંગની સેવા કરવાની. એટલે ખરેખર આપણે કહી શકીએ કે આ કંકુબાઈ પોતે ધૈર્યવાન, વ્યવહારે કુશળ અને એક આદર્શ સત્સંગી હતા. બાકી માણસના જીવનની અંદર ખાલી એક જવાબદારી આવે ને તો માણસ હતાશ નિરાશ થઈ જાય, ભાગી જાય, છટકી જાય કે માને જ જવાબદારી જોતવી. જો જવાબદારી કોઈને લેવી નથી ગમતી. ઓલું કહેવાય ને કે મનમાં જેમ આવે ને એમ કરવું બધાને ગમે છે, પણ કોઈક ક્યારેક કંઈક આપણને સલાહ સૂચન કે કંઈક કામ સોંપે તો ત્યારે આપણે જવાબદાર તરીકે આપણે જવાબદારી નથી નિભાવતા. પણ જો આ કંકુબાઈના જીવનની અંદર આપણને જવાબદારીનો પણ વિશેષ ગુણ, પાછી ભજન ભક્તિ સાથે સાથે જવાબદારી. નવ સમય જતા એમના સાસુ હતા અમૃતબાઈ, પોતે અક્ષરવાસી થયા. એટલે કંકુબાઈને વ્યાવહારિક કામમાં જ વડીલ તરીકે સલાહ સૂચન આપનાર તો કોઈ રહ્યું નહીં. છતાંય પોતે હિંમત રાખી અને કંકુબાઈ પોતાનો વ્યવહાર ચલાવ્યો અને બંને છોકરાઓને મોટા કર્યા. અને સત્સંગના એવે રંગે રંગાયેલા શ્રીજી મહારાજના બધા સંતોની સેવા કરે, ઉત્સવ સમયની અંદર પણ પોતે જાય, બાળકોને પણ પાછા મોકલે સેવા કરવા માટે, ભક્તિ કરવા માટે, કથા વાર્તા સાંભળવા માટે. હવે સંવંત 1874ની સાલમાં કંકુબાઈએ પોતાના મોટા પુત્ર માધવજીને શ્રીજી મહારાજના દર્શન કરવા માટે ગઢપુર મોકલે છે. પણ ગઢપુર મોકલે છે ને ત્યારે કંકુબાઈ એને એક ભલામણ કરે છે. કેવી ભલામણ કરે છે કે માધવજી, તું જો ગઢપુર જઈને મહારાજની અને સંતોની પાછી સેવા કરજે ને સમાગમ કરજે અને મહારાજને પ્રસન્ન કરજે, અને તારા પિતા છે ને નિષ્કાન સ્વામીના પણ આશીર્વાદ તું જરૂર લેજે. અને કંકુબાઈની આજ્ઞા લઈને પુત્ર તો માધવજી પોતે ગઢપુર જઈશ અને શ્રીજી મહારાજના દર્શન કર્યા. શ્રીજી મહારાજે ઘરના બધા સમાચાર પણ પૂછ્યા. પછી તો શ્રીજી મહારાજે માધવજીને દરરોજ પોતાના થાળની પ્રસાદી આપે. 1 મહિનો થયો પછી માધવજી પોતે ઘર જવા તૈયાર થયા. એટલે શ્રીજી મહારાજને પ્રણામ કરીને એમને આશીર્વાદ લીધા અને પછી ગોપાલ સ્વામી પાસે આ માધવજી જાય છે અને એમને પ્રણામ કરીને કીધું કે સ્વામી, હવે હું છે ને ઘરે જાઉં છું, એટલે આશીર્વાદ આપો, રજા આપો તો હું જાઉં. તે સ્વામી કે માધવજી, અમે તમારી પ્રત્યે છે ને બહુ પ્રસન્ન છીએ, પરંતુ તમે છે ને નિષ્કાન સ્વામી પાસે જઈને એમના આશીર્વાદ લઈને ઘરે જાઓ. તે સ્વામીના આજ્ઞાથી પછી માધવજી નિષ્કાન સ્વામી પાસે ગયા, દંડવટ કરીને સ્વામી પાસે બેઠા અને સ્વામીએ સહજપણે ઉપદેશ આપ્યો અને સમજાવ્યું. અને હું સમજાવ્યું, એક પિતા તરીકે આપણી જવાબદારી કેવી હોવી જોઈએ ને એ આપણને સ્પષ્ટ આ પ્રસંગ ઉપરથી ખ્યાલ આવે. આ નિષ્કાન સ્વામી પોતે સાધુ તો થઈ ગયા, પણ એના પુત્ર આશીર્વાદ જ્યારે લેવા આવે છે ને ત્યારે જો આપણે હોય ને તો શું કહીએ, બટા ધંધામાં ધ્યાન રાખજે,
પૈસા કમાજે સારી ફેઠે અને ફરવાઈ જજે ને હરવા ફરવા બધુંય કરજે, ખાવા પીવાનું મજા મજા, પણ રળવામાં ધ્યાન રાખજે. આપણી સલાહ આવી હોય. કોઈ પિતાએ પોતાના પુત્રને એવું કીધું કે બટા ધંધો વ્યવસાય કરજે, સારી રીતે કમાજે, પણ સાથે સાથે પાછા ભગવાનના દર્શન કરવા, કથા વાર્તા અને એ પાછો સતત યોગ રાખજે. સમયસર વ્યવસ્થિત પૂજા પણ કરજે અને આરતી ને થાળ ને એ પાછો ભૂલી ન જાતો. ધંધામાં પૈસામાં. આવી સલાહ એ આપણે ભાગ્યે જ કોઈક આપે છે. આપણે કોઈને કાંઈ એવું કહેતા નથી અને કહેવાનો અધિકાર પણ મારે નથી, પણ આ તો અંતરદ્રષ્ટિ કરવાનો વિષય છે. એટલે આ વાત સાહજિકપણે મેં તમને વાત કરી. પણ ખરેખર એક માતા પિતા તરીકે આપણી ફરજ જવાબદારી આ છે. આપણે આપણા સંતાનને સાચા રસ્તે આગળ તો વધારીએ, પ્રયત્ન કરીએ, પછી આગળ વધે કે ન વધે એ ભરી ઈચ્છા. આપણો બાળક હોય તો નજીકમાં દેવસ્થાને મંદિરે, અરે બાપા સીતારામની મઢીએ મોકલો તમતાર, અરે શિવજીના મંદિરે એને આરતીમાં મોકલો, ત્યાં તો સારા સંસ્કારો આવશે. નજીકમાં જે મંદિર હોય તો જો એ હશે ને જશે ને તોય સંસ્કારો વધશે. ભગવાન એના સામે દ્રષ્ટિ કરશે અને ખરેખર એ ભગવાનના માર્ગે ધીમે ધીમે આગળ વધશે ને તો એને બળ બુદ્ધિ ભગવાનને સંત જ આપશે. બાકી તમે ગમે એટલી એની હેરસ્ટાઈલ બદલાવા પ્રયત્ન કરશો ને તો એમ તમારો દીકો કે તમારી દીકરી એમ બદલશે નહીં, કારણ કે એને પોતાનું એક વાતાવરણ, એક મિત્રો એને નક્કી કરી નાખેલા છે. તો આ એક આપણે સમજાવવાનું. પણ આ નિષ્કાન સ્વામી પોતાના પુત્ર એ માધવજીને ભલામણ આપીને શું સમજાવી કે જો સંસારમાં ક્યાંય સુખ નથી, આ કળિયુગમાં પ્રગટ ભગવાન મળવા દુર્લભ છે અને એ આપણને ઘેર બેઠા મળ્યા છે. અને તો તું પણ સંસાર ત્યાગીને પરમહંસ થા અને સત્સંગની સેવા કરી લે, બાકી મહારાજને રાજી કરી લે અને છેલ્લો જન્મ તારો થઈ જશે. અને આવી અદ્ભુત વાતો આ નિષ્કાન સ્વામી માધવજીને સંસારની અસારતા અને ભગવાનને પ્રસન્ન કરી લેવાયને ઘણી બધી શીખ આપી. અને વૈરાગ્ય મૂર્તિ હતા નિષ્કાન સ્વામી. એમના તમે પદો સાંભળો ને કીર્તનો, આમ સાહજિક વૈરાગ્ય આવી જાય, એવા તો વૈરાગ્યવાન હતા. એટલે અદ્ભુત વાતો સાંભળી એટલે ઉપદેશીન તો માધવજીને પછી વૈરાગ્ય થયો અને તરત ગોપાલ સ્વામી પાસે જઈશ અને કહે છે કે સ્વામી મારે ઘર નથી જવું, હવે મારે છે ને સત્સંગની સેવા કરવા માટે પરમહંસની મને તેમ દીક્ષા આપો. અને એની પ્રાર્થનાથી ગોપાલ સ્વામીએ ત્યાગી દીક્ષા આપી અને નામ પડ્યું ગોવિંદાનંદ સ્વામી. અને શ્રીજી મહારાજના દર્શને ગયા અને સમગ્ર વાત પછી જાણીને ત્યારે શ્રીજી મહારાજ એક વાક્ય બોલ્યા કે સિંહના તો સિંહ જ હોય. એમ ખરેખર જો આ પુત્ર માધવજી પણ નિષ્કાન સ્વામીની વાતોથી પછી તો ત્યાગી થઈ જાય છે. અને એવી વાત જ્યારે કંકુબાઈએ સાંભળીને તે પ્રથમ તો એમને અંતરમાં થોડો આમ ધક્કો લાગ્યો, કારણ કે પ્રથમ તો એમના તે પતિદેવ એટલે કે આ લાલજી સુથાર એટલે નિષ્કાન સ્વામી બન્યા, મહારાજે એવું ચરિત્ર કરીને, અને અત્યારે મોટો પુત્ર માધવજી આ રીતે પરમહંસ બની ગયો. પણ પછી શ્રીજી મહારાજની મરજી જાણીને એટલે પોતે રાજી થઈ ગયા. અને સમય જતા એક જ હવે એનો પુત્ર વધ્યો અને એનું નામ હતું કાનજી. આ કાનજીભાઈ મોટા થયા, બધો વ્યવહાર સંભાળી લીધો, પોતે શ્રેષ્ઠ પાછા સત્સંગી થયા અને કંકુબાઈને પરમ પાછી સંતોષ પણ એવો પામ્યા. અને પતિદેવ પુત્ર આમ બંનેને સત્સંગ અર્થે સમર્પિત કરનાર એ આ કંકુબાઈ ખરેખર એક આદર્શ સત્સંગી પણ હતા. અને એમના પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવે તો ખરેખર આ પ્રસંગ રહ્યો ને, આ ચરિત્ર રહ્યું ને, એ આપણને આ કંકુબાઈની એ ત્યાગની ભાવના સ્પષ્ટ દર્શાવે છે. તો એમ આપણા જીવનની અંદર પણ આવો ત્યાગ વૈરાગ્ય ભક્તિ રાખીએ, મન કર્મ વચને જોડાઈએ. અને એટલું જ નહીં, આપણે આપણા સંતાનોને જેમ નિષ્કાન સ્વામી માધવજીને જે રીતે એ આપણને ઉપદેશ આપ્યો ને, સમજણ આપીને, એવી સમજણ આપણે પણ આપણા સંતાનોને આપીએ. સાધુ કે ત્યાગી થવાની જરૂર નથી, પણ સંસ્કાર તો આપી શકીએ ને. ગૃહસ્થ તરીકે પણ ભગવાનનું કઈ રીતે ભજન કરવું તો એનું તો માર્ગદર્શન આપણે સૌ કોઈ આપી જ શકીએ. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ખરેખર આવા ભક્તો મળવા દુર્લભ છે, આવો સત્સંગ મળવો દુર્લભ છે, અને આવી વાતો મળવી દુર્લભ છે, અને આવા ભગવાન મળવા દુર્લભ છે. તો એ દુર્લભ પ્રાપ્તિ અમને સાહજિક થઈ છે.
તો એનો યથાર્થ મહિમા સમજીને તમને રાજી કરી શકીએ એવા અંતરના આશીષ વર્ષાવજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.